કંડેરા ગામના ગ્રામજનો જમણા કાંઠાના કેનાલના પાણીના નિકાલથી પરેશાન. આજરોજ તારીખ 2/11/2025ના સવારના 9 કલાકે વાત કરીએ તો કંડેરા ગામની નળ વિસ્તારમાં આવેલ જમણા કાંઠાની નહેરને લઈને કંડેરા ગામના ગામજનો પરેશાન થઈ રહ્યા છે અને નહેરના પાણીનો નિકાલ છેક દરિયા સુધી થાય તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. કંડેરા ગામના વાડી વિસ્તારમાં જે આ નહેરના પાણીનો નિકાલ થયો છે ત્યાં લોકોની અવર જવર કરવાનો રસ્તો છે અને બાળકો પણ અહીંથી સ્કૂલે જતા હોય તેવું કંડેરા ગામના ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. જૂનો 17 નંબરનો રસ્તો અણિયામાં નળવાળો રસ્તો કહેવાય. વર્ષોથી જિલ્લા પંચાયતમાં પહેલાં મંજૂર થયેલો, કોઈ કારણોસર બંધ રહેલ. આ બાજુ આ રસ્તેથી ઓછામાં ઓછી 1000 થી 1200 વીઘા જમીનના ખેડૂતનો આવવા જવાનો રસ્તો છે. અને વર્ષોથી આ સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત દરેક વખતે રજૂઆત કરી, પણ આજ સુધીમાંનો કોઈ નિકાલ આવેલ નથી. તો અમારી રજૂઆત છે, ખેડૂતો હેરાન થાય. વાડી વિસ્તારમાં ઘણા વાડીએ રહેતા હોય, એના બાળકો નિશાળે જવા માટે અવારનવાર કરતા હોય. પછી આપણી અહીંયા માઇનોર કેનાલ છે, શેત્રુંજી જમણા કાંઠા ખંડેરા માઇનોર. એ કેનાલ અવારનવાર જ્યારે વરસાદ આવે ત્યાંથી તૂટી જાય છે અને આ પાણી આમાં સતત વહેતું રહે. એટલે બાળકો આમાં નિશાળે આવવા જવાનું કે ગામમાં કોઈ પ્રસંગ હોય આવવા જવામાં બાળકો તણાવવાની ભીતિ અને બાળકોનું જાનનું જોખમ હોય એવું અમને લાગે છે. બીજા નંબરમાં આ માઇનોર કેનાલ દરિયામાં નિકાલ વર્ષો પહેલાં હતો, ઉપરથી કેનાલ તૂટી ગઈ અને અમારી અપીલ છે કે તંત્ર અને શેત્રુંજી જમણા કાંઠા ખંડેરાની માઇનોર કેનાલ દરિયા સુધી એનો નિકાલ પાણીનો થઈ જાય એ રીતે કામ કરવા અમારી ગામજનોની અપીલ છે.